રાજકોટ સૌરાષ્ટ્રથી જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. આજનો દિવસ ખૂબ જ બિઝી જવાનો છે. મારી બાજુમાં બેઠા છે મારા અંકલ જીતુભાઈ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને એમની બાજુમાં પપ્પા બેઠા છે. જીતુભાઈનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને. જીતુભાઈ એટલે સૌથી સરળ વ્યક્તિ. કોઈ પણ પ્રકારની આંટી ઘૂંટી એમના જીવનમાં નહીં જોવા મળે. તેમની પાસેથી કંઈ બી શીખવું હોય તો સરળતાથી જીવન કઈ રીતે જીવવું તે જીતુભાઈ પાસેથી અમને શીખવા મળે છે. તો થેન્ક યુ. એમના 2 સંતાનો છે, બંને અમેરિકામાં છે અને અહીંયા અત્યારે સુખીથી જીવન જીવી રહ્યા છે. જીતુભાઈ, તમારે કઈ કેવું છે દર્શક મિત્રોને? ના, કાંઈ કહેવાનું નથી. અમારા જે આ અમિતભાઈ છે, અમારે એના શું વખાણ કરવા? ના વખાણ ના કરતા. મારે શબ્દો મારે આગળ નથી એવા કે એને હું કઈ રીતે સંબોધન કરી શકું. એને વેરી જેન્ટલમેન. આટલા વખાણોમાં પપ્પાએ બી નથી કર્યા. પપ્પા, આજનો શું પ્રોગ્રામ છે? આજે આપણે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં પહેલા દર્શન કરશું, અક્ષરડેરી. અને ત્યાર પછી આપણે જુનાગઢ તરફ જશું અને ત્યારથી સોમનાથ. આગળ સોમનાથ. બરાબર છે. એટલે બીજી દિવસ રહેવાનો છે મિત્રો, એટલે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સોમનાથ જતા જતા રસ્તામાં કોઈ પણ સારી જગ્યા કે બહુ જાણવાલાયક વસ્તુઓ આવશે, બધી વસ્તુઓ તમને કવર કરીને બતાવીશું. અને હવે હું મારા ફઈ છે અહીંયા, જેમની ઘરે અમે રોકાયા છીએ, મુલાકાત કરાવી દઉં થોડી. સ્વામિનારાયણના ભગત છે, અક્ષર પુરુષોત્તમના, અને ખાવાનું જબરજસ્ત બનાવે છે, બધાને ખવડાવે છે પ્રેમથી. અમને લોકોને ખૂબ જ સારી રીતે રાખ્યા. બોસ્ટન આવ્યા હતા મારી ઘરે, ત્યારે રોકાયા હતા, તો એમને ઘણીવાર કીધું કે મારી ઘરે ચોક્કસ રાજકોટમાં આવજે. તો એમની માંગ પૂરી કરીને અમે આજે રાજકોટમાં એક રાત રોકાયા. એમની ઘરે ખૂબ મજા આવી. તો તમને ફઈની જોડે મુલાકાત કરાવો. જય સ્વામિનારાયણ ફઈ. જય સ્વામિનારાયણ. ફઈનું ખાવાનું એટલું સરસ છે કે રાજકોટમાં લોકો વખાણે છે, બધી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે છે અને ઘણી બધી કોમ્પિટિશન જીતેલા પણ છે. કાલે પેલું બનાવેલું શું નામ હતું? બર્ની શ્રીંગ. મને તો નામ બી બોલ. બર્ની શ્રીંગ. બર્ની શ્રીંગ. હા, બર્નિંગ સ્ટ્રિંગ. મને બર્નિંગ સિંગ એવું સમજાયું. આઈ નો પણ મને બર્નિંગ સિંગ પહેલા તમે કીધું, મેં કીધું બળેલી સિંગ ખાવાની છે. અને થેન્ક યુ, તમે અમને રાખ્યા સારી રીતે. બહુ આનંદ થયો. અને મને બહુ મજા આવી. તમે આવો તો બોસ્ટન આવજો. ચોક્કસ, શ્યોર. ગઈકાલે રાત્રે મોડે સુધી રંગીલા રાજકોટને માણ્યું હતું. અમે લોકો મુન્નાભાઈ અને રીનાબેન અમને લોકોને લઈ ગયા હતા રાજકોટના દર્શન કરવા માટે. રેસકોર્સ એરિયા અમે જોયો. કેટલા બધા લોકો રાત્રે 11-12 વાગે પણ બહાર હતા. બધા ખાણી પીણીને મોજ કરતા હતા, ગાંઠિયા ખાતા હતા, પાન ખાતા હતા. અને અમે લોકો સ્પેશિયલ સોડા પણ પીધી હતી અહીંયા રાજકોટની, કારણ કે રાજકોટ આવી એટલે સોડા પીધા વગર ના જવાય. સ્પેશિયલ સોડા અને મેથડ સેમ મેથડ સોડાની. બધી જગ્યાએ આવું જ ટેસ્ટ મળે તમને. રિયલ ટેસ્ટ. હા, બીજી એક વસ્તુ, મુન્નાભાઈએ સ્પેશિયલ કીધું હતું કે અહીંયા ગોલા ખાધા વગર નથી જવાનું. પણ તમે જોઈ શકો છો કે મારું ગળું થોડુંક અત્યારે બરાબર નથી, એટલે પછી ગોલો આ વખતે રહેવા દીધો છે. પણ નેક્સ્ટ ટાઈમ આવીશું તો રાજકોટમાં ગોલા તો ચોક્કસ ખાવાના. અહીંના ગોલા બહુ ફેમસ છે. અને થેન્ક યુ મુન્નાભાઈ અને રીનાબેન રાજકોટ બતાવવા માટે. સ્વામિનારાયણ ભગવાનની જય. તો સૌથી પહેલો પડાવ આજના દિવસનો અક્ષર ડેરી ગોંડલ, જ્યાં મારું વર્ષોથી સપનું હતું આવવાનું, તે પૂરું થયું છે આજે. તો ચાલો આપણે કરીએ ભગવાનના દર્શન. અંદર તો કદાચ હું શૂટિંગ નહીં કરી શકું, પણ બહારથી જેટલું પણ દેખાય છે તે બધી જ મંદિરની અહીંયા શું વ્યવસ્થા છે અને કેટલું સુંદર અને ભવ્ય મંદિર બનેલું છે તે તમને બહારથી બતાવીશ.
લકીલી પરફેક્ટ ટાઈમે આવી ગયા. અંદર દર્શન થઈ ગયા અને પછી જ દરવાજા બધા બંધ કરી રહ્યા હતા, એટલે શાંતિ થઈ ગઈ કે દર્શન કરવા મળી ગયા. તો આ મંદિરે તમે આવો તો તમારો કોઈ પણ સંકલ્પ હોય તો તમે અહીંયા આગળ માંગી શકો છો. આમ તો હું ભગવાન પાસે બહુ માંગવામાં બિલીવ નથી કરતો. માંગુ છું તો બીજાઓ માટે માંગતો હોઉં છું. નાની મોટી વસ્તુઓ નહીં માંગવાની, કંઈક મોટું માંગવાનું. અહીંયા આગળ એવું કહેવાય છે કે અહીંયા બધી તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે. તો મને આ મંદિરમાંથી પાછા જવાની ઈચ્છા નથી થતી. આઈ વિશ કે મારી પાસે થોડો વધારે સમય હોતે તો હું અહીંયા વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકતે. પણ હવે સોમનાથ પણ જવાનું છે તો અહીંથી નીકળી રહ્યા છે. ચાલો જઈએ આપણે સોમનાથ અને રસ્તામાં કશે ઊભા રહીશું. તો સોમનાથ જતાં જતાં રસ્તામાં કેશોદ આવ્યું અને અત્યારે લંચનો ટાઈમ થઈ ગયો છે અને અમારી જોડે કેટલાક બાળકો પણ છે ફેમિલીમાં અને એ લોકોને પિઝા ખાવા હતા એટલે એ લોકો અહીંયા ગયા છે. લા પિન્ટોસ પિઝા, ખબર નહીં કેવા છે, પણ અહીંયા આગળ બીજા બધા બી ઓપ્શન છે. કેશોદમાં અહીંયા અંદર જવાનું છે એ પહેલાં અહીંયા ચોકડી આવે છે, મારી પાછળ તમે જોઈ શકો છો. અને ત્યાં આગળ અહીંયા બીજા બધા ખાવા પીવાના પણ ઓપ્શન્સ છે. અહીંયા આગળ આ ફરાળી પેટી છે, શિવમ ભજીયા હાઉસ છે, ત્યાં આગળ બી તમને ઘણું બધું ખાવાનું અહીંયા મળી જશે. ગરમા ગરમ ભજીયા બનાવી રહ્યા છે. અને અમારા મનોજભાઈ કશે ગયા છે, લેટ્સ ફાઇન્ડ હિમ. ખબર નહીં, મનોજભાઈ કશે દેખાતા નથી, પણ અહીંયા આગળ બેઠક કરીને કેફે ને રેસ્ટોરન્ટ છે ત્યાં કદાચ એ આવવાના હતા, પણ આઈ ડોન્ટ નો ક્યાં છે, પણ મળશે હમણાં થોડીક વારમાં. પણ અહીંયા ટૂંકમાં બધા ખાવા પીવાના ઓપ્શન્સ છે અહીંયા ઘણા બધા આ ચોકડી પાસે. મિત્રો ફાઇનલી મનોજભાઈ મળી ગયા છે. તો મનોજભાઈ શું ખાધું તમે? અહીંયા પરોઠા શાક સારું હતું. પરોઠા શાક? પરોઠા શાક આઈ થિંક તમે નસીબદાર છો. પરોઠા શાક વોઝ બેટર દેન પિઝા. એટલે પિઝા ઓકે હતા, આપણે ડોમિનોઝ ને પિઝા હટની કમ્પેરિઝન કરીએ એના હિસાબે સારા હતા, છોકરાઓને ભાવ્યા છે. પણ પરોઠા શાક ગુડ ચોઈસ. મિત્રો આ જે ગામ છે તે અમારા કુળ દેવતાનું ગામ છે અને અહીંયા આગળ અમે કુળ દેવતાના દર્શન કરવા માટે આવ્યા છીએ. પપ્પા અહીંયા સ્પેશિયલી આ ગામમાં સોમનાથ જતા રસ્તામાં આવે છે આ ગામ, તો અહીંયા આગળ કુળ દેવતાના દર્શન કરવા માટે અમને લાવ્યા છે. અહીંયા આગળ મારા પપ્પાના ગામમાં એક સરકારી શાળા છે, ત્યાં આગળ આવેલા છે. તો ફટાફટ તમને સરકારી સ્કૂલો ગામડાની અંદર કેવી છે તે તેના દર્શન કરાવી દઉં. તો અહીંયા આગળ સાયન્સ લેબ છે, રાઈટ? કેવું બને? મિત્રો અહીંયાથી અમે લોકો હવે જઈશું મારા દાદાની ઘરે. મારા દાદાનું ગામડાની અંદર જે ઘર છે તે તમને લોકોને બતાવીશ. અને જો તમે ઘણા વર્ષોથી ભારતમાં ના આવ્યા હોય ને ભારતનું ગામડું જોવા માગતા હો, તમે વિદેશમાં બેઠા હો, બાળકોને ભારતનું ગામડું બતાવવા માગતા હો, તો તમને આ ગામડું જરૂરથી ગમશે. હા બરાબર છે. ગાડી આવે છે પાછળ, થોડીક ધીમી કર દો, જોઈએ.
મકાનો પાકા થઈ ગયા હે? હા. આ ઉકાણી કુટુંબ આ અચ્છા અહીંયા આગળ. આ બધું ઉકાણી કુટુંબ છે જા હા તમારું હા હા બધું અહીં રહે ઈ. આમાં આઈલે આવશે ને ગાડી હા હા પછી હું તમને કહું કે અહીં ભરી જાય ને હાલ તો ફરી જ જાય અહીંયાથી જ, હા, અહીંયાથી જ. આમ પાછળ હા જાય હા તો અત્યારે હું જે જગ્યાએ આવ્યો છું તે મારા પપ્પાનું ઘર હતું, તે મારા દાદાનું ઘર હતું અને મારા પરદાદાનું ઘર હતું. ચાલો જઈએ અંદર ને જોઈએ કે કેવું હતું આ ઘર. તો હું લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યો તો ઘણા બધા વર્ષો પહેલાં, ત્યારે ઓલમોસ્ટ બધા જ ઘરો કાચા હતા. અત્યારે થોડાક ઘરો પાકા થયેલા હોય એવું લાગે છે, પણ મોસ્ટ ઓફ ધ હાઉસીસ આર સ્ટીલ કાચા ઘરો. અહીંયા રસોડું છે. હજી કોઈ તમે હું છું મારા ઘર હું બીમાર છું. અચ્છા મારા ઘરના જે મજૂરી ગયા અચ્છા બરાબર જીરો ને દોડ્યા છે. મારો છોકરો દુકાન છે પણ એ ગામમાં છે. અચ્છા હા તો મમ્મી, ગામડાની હોસ્પિટાલિટી કેવી લાગી તમને? લોકોનો પ્રેમ? બહુ સરસ, લોકોનો પ્રેમ અદ્ભુત. એક જણાએ ચા પીવા માટે બોલાવે, ચા, નાસ્તો. ઠંડુ નાસ્તો જે હા. ભાવે આપણે બનાવવા તૈયાર. ગામડામાંથી જવા જ નહીં દે. જો કે મારે જવું પણ નહોતું, પણ સોમનાથના દર્શન કરવાના છે ભગવાનના, એટલે નીકળવું પડે એવું છે. બહુ સરસ. ગામડાના માણસોને તો કોઈ જ ના પહોંચે, એનામાં લાગણી ભાવના બહુ સાચી લાગણી, સાચી લાગણી. સોમનાથ મંદિરમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. અહીંયા આગળ પાર્કિંગ લોટ એકદમ પેક હતો, એકદમ ફૂલ હતો, અને પાર્ક કરીને બી ચાલીને જવાનું છે અહીંયા આગળ. અને એવું સાંભળ્યું છે કે મોબાઈલ ફોન લઈ લે છે એ લોકો, એટલે મોટાભાગના લોકોએ મોબાઈલ ફોન કારમાં રાખી દીધો છે, અને એક જ ફોન મેં રાખેલો છે, પપ્પાનો ફોન છે. એટલે જોઈએ આગળ શું પ્રોસેસ થાય છે તમને લોકોને જણાવીશ. પણ ઘણા બધા હજારોની સંખ્યામાં લોકો અહીંયા આગળ આવેલા છે. ચલો આવો ફોન આપી દેવાનો છે પપ્પા અહીંયા? મોબાઈલ, પર્સ, કેમેરા અહીંયા જમા કરાવો. એકચ્યુઅલીમાં મોબાઈલ એ લોકો લઈ લે છે ને તો સારું પડે છે, કારણ કે તો તમે શાંતિથી દર્શન કરી શકો છો. ઓરાઈટ, તો અમારો મોબાઈલ ફોન અમે લોકો અહીંયા પાછળ જમા કરાવી દીધો હતો. મોબાઈલ ફોન અંદર નથી લઈ જવા દેતા. બીજું, સ્માર્ટ વોચ અંદર નથી લઈ જવા દેતા, અને તમારા ઇયરફોન્સ હોય, એરપોડ્સ હોય, આ કશું બી અંદર લઈ નથી જવા દેતા. એટલે અહીંયા આગળ તમારે જમા કરાવી દેવાનું, ટોકન આપશે તમને, અને ટોકન લઈને અંદર જઈ શકો છો દર્શન કરવા. મંદિરમાં આગળ જશું એટલે ઘણા બધા લોકો અહીંયા બહાર જ બૂટ મૂકીને જાય છે, પણ આગળ બૂટનું પણ અલગ સેક્શન છે, એટલે ત્યાં પણ તમને ટોકન આપશે. પણ મંદિરની એકદમ નજીક છે, એટલે મંદિરના દર્શન તો હું અહીંથી જ તમને કરાવી શકીશ. મને ઓનલાઈન કોઈ સારું ફૂટેજ મળશે તો વિડીયોમાં આગળ હું મૂકીશ ને તમને બતાવીશ. નહીં મળે તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. થોડોક લાંબો થઈ ગયો છે, પણ આશા રાખું છું કે તમને ગમ્યો હશે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.